શરૂઆતી તેજી બાદ અંતે લાલ નિશાનમાં બજાર બંધ. નિફ્ટી લગભગ 100 પોઈન્ટ ઘટીને 22,500ના સ્તરની નીચે બંધ. બેંક નિફ્ટીમાં પણ 280 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં સૌથી વધારે વેચવાલી. मेरा ये सुझाव होगा कि अपने पोर्टफोलियो का कुछ हिस्सा अवश्य पब्लिक एंटरप्राइज में डालें और मार्केट कितना भी डाउन जाए वो डिविडेंड इनकम आपकी कम नहीं होगी. રિટેલ રોકાણકારોને દીપમ સચિવ અરુણીશ ચાવલાની અપીલ. પોતાના પોર્ટફોલિયોમાં જરૂર રાખે સરકારી કંપનીઓ. બજારમાં ઘટાડો છતાં મળશે 10% વધારે ડિવિડન્ડ. આઈડીબીઆઈ બેંક વિનિમેશ પ્રક્રિયા ટ્રેક ઉપર. 3 થી 4 મહિનામાં મળશે સારા સમાચાર. સીએનબીસી બજાર એક્સક્લુઝિવ. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની ભારે હોબાળા સાથે શરૂઆત થઈ. વોટર આઈડીના મુદ્દા પર રાજ્યસભાથી ટીએમસીનું વોકઆઉટ. 3 ભાષા ફોર્મ્યુલા પર લોકસભામાં હોબાળો. ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન. 10 કિલો બોક્સના ભાવ ₹2500 થી 3100 બોલાયા. ભારતની મોટી કૂટનીતિક જીત. વાનુઆતુમાં રદ થઈ લલિત મોદીની નાગરિકતા. ન્યૂઝીલેન્ડમાં ભારતીય ઉચ્ચાયુક્ત નીતા ભૂષણે આ મામલે ભજવી મહત્વની ભૂમિકા. વાનુઆતુના પીએમએ પાસપોર્ટ રદ કરવાના આપ્યા આદેશ. અને ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી 12 વર્ષ બાદ જીતી ચેમ્પિયન્સ ટ્રોફી. આખા દેશમાં જીતની ઉજવણી. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઇન્ડિયાને આપી શુભેચ્છા. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ પણ આપી શુભેચ્છા. કહ્યું, ભારત માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ.